એમાં શું મૂક્યું છે? મકાઈ છીણ્યા. હા. અને ચણાનો લોટ મૂક્યો, ડુંગળી કાપી, અજમો નાખ્યો, મીઠું અને લીલા મરચાં. આ ગ્રીન જે છે એ મરચાં છે. હા, આ લીલા મરચાં છે. રાતના બનાવવાના છે ને? હે? રાતના બનાવવાના. હા, હજી મોડા થોડા. એટલે મૂકી રાખશો. હા, થોડી વાર પલરે ને. આમાં માપ છે? ચણાના લોટનું માપ હોય? આશરે છે. મારે કહું કોઈ માપ નહીં. આ યુટ્યુબમાં મૂકીશ. તે મૂકને પણ તું ચાલુ કર્યું છે મેં. ઓકે, હા તે મૂક. તારે અમુક જોઈએ મને કહેજે, હું આપીશ. તમે ઉકારો બનાવો છો ને? શેનો? ઉકારો આપી છું એ ને? એનો મારે બનાવો છે. ઓકે, આજે જ બનાવવાનો છે. હા, એટલે જોઈ લેજે. વિડીયોમાં પછી બધાથી દેખાય. જો આ કાળિયું વાટ્યું છે એ મુકાય રહે. શરીરનો દુખાવો, કેળોનો દુખાવો અને હે કે ઓછો થઈ જશે. એનોય કરીશું વિડીયો. હે? એનોય કરીશું. હા. દરરોજ હું વિડીયો લઈશ. 3-4 દિવસથી ચાલુ કર્યું છે. તો શું મૂક્યું? ખીચડી મમ્મીએ વઘારી હતી ને, એ મૂક્યું. પછી ખુશનું રાબ કરું ને એ. પણ હમણાં નવું છે ને એટલે બહુ લોકો ના દેખાય, પણ કર્યા કરવું પડે તો તમે. આ બધા કર જ છે નહીં, ચાલુ આવત છે. આ તમે છીન્યું? હા, દૂધ મકાઈ છીણી કાઢવાના. પછી આ લોટ નાખવાનો. આટલી સોજી નાખવાની, પણ સોજી જ નહીં, આપણે લાયા નહીં, ભૂલી ગયા છે. સૂજી નાથી શું થાય? એનાથી કઈ છે સોજી? આવું ના, અંદર નહીં, કાચના ડબ્બામાં. કાચના ડબ્બામાં છે? હા, હું જોઉં એક. જોજો. હા, એ સૂજી છે, શુગર નો. હું વાપરું ને એટલે હું વાપરું છું એ. મકુ કાલ ઢોકળા વાળો ટેકો એક કહ્યું, મકુ સોજી મંગાઈ લેજે. મકુ સોજીથી શું થાય? કડક થાય, થોડું કડક કકરા લાગે તમને.